ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેની અધ્યક્ષતામાં કિશોરીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે દિશા નિર્દેશક બનેલી કિશોરી ઉત્કર્ષ પહેલનો સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેએ પ્રેરણાદાયી પ્રાસંગોચિત ઉદ્બોધનમાં આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કાર્યક્રમ સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી આશા અને સંગઠિત દ્રષ્ટિકોણ સાબિત થશે। કિશોરી ઉત્કર્ષ પહેલ ભરૂચ જિલ્લાની કિશોરીઓના સશક્ત અને પ્રકાશમય ભવિષ્ય માટે મજબૂત પાયો ઊભો કરશે। આ તકે તેમણે ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા કિશોરી ઉત્કર્ષ અભિયાન વિશે સવિસ્તાર માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ એપ્રિલ 1, 2022ના રોજ તાલકતોરા સ્ટેડિયમ ન્યૂ દિલ્હી ખાતે આયોજિત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આપણા સમાજની દીકરીઓની ક્ષમતા, આકાંક્ષા અને લાગણીઓને પારખી તેઓને સુવર્ણ અવસર આપીને તેઓને સંસ્થાકીય રીતે જોડવા અંગે આહવાન કર્યું હતું। આ વિચારને મૂળ મંત્ર બનાવીને ભરૂચ જિલ્લામાં પણ કિશોરીઓની 6 મોડ્યુલ્સ અંગેની ગુણાત્મક તાલીમ તથા અનેક માહિતીપ્રદ સ્થળોની મુલાકાત કરાવીને કિશોરીઓમાં સ્વજાગૃતતા આવે અને ચયન પામેલી કિશોરીઓ આદર્શ કિશોરીનું બિરુદ મેળવીને સંસ્થાકીય રીતે જોડાય એવા શુભ હેતુથી કિશોરી ઉત્કર્ષ પહેલ નામની CSR પરિયોજનાનો શુભારંભ રાષ્ટ્રીય બાલિકા દિનના દિને કલેક્ટર કચેરી ભરૂચ ખાતેથી કરવામાં આવ્યો હતો। જે અભિયાન હવે ભરૂચ જિલ્લામાં વટ વૃક્ષ બનવા જઈ રહ્યું છે। આ તકે જાગૃત કિશોરીઓએ સામૂહિક રૂપે એક પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં તેઓએ તેમના વ્યક્તિગત વિકાસ, સમુદાય સેવા અને સામાજિક પરિવર્તન માટે પ્રતિબદ્ધ રહેવાની ઘોષણા કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબેન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર GS દુલેરા અને DCM શ્રીરામ લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા।